માતાજી, રામ રામ ને સીતારામ। હવે કે તમે બધા મજામાં હવે મજામાં જ છે ને। બસ જો સવારે મોડા મોડા ઉઠ્યા, નાસ્તો પાણી કર્યો અને થોડુંક રાંધેલીએ, પછી જાઉં બહાર અમારે રખડવા। તો પહેલાં હું બધું યાલો કરી લઈએ અને તો આપણે છે ને આમાં મસાલો તૈયાર છે। આમાં આપણે જે રોલ ભરવાના બાકી છે ને આમાં આપણે થોડાક સમોસા બનાવ્યા, તો એ કમ્પ્લીટ થઈ ગયા છે। નાસ્તો બધો ભરવાનો તૈયાર છે અને જુલીબેન જો અમારી એમાં સોફે બેઠી, તો હું હાલો હું થોડુંક પહેલાં હે ને નાસ્તાનું તૈયાર કરી લા, બધું લઈ જવાનું બધું કમ્પ્લીટ તૈયાર કરી લઈએ અને પછી આજ કઈ કઈ જગ્યાએ જઈએ તો એ આગળ વિડીયામાં બતાડીએ ને તમે બધા વિડીયામાં બન્યા રહીજો। ને નીતાબેન અમારી કાલે હે ને દરિયામાં ના એઠી ઉતરી હતી તો પગમાં બે ઠેકાણે સીરા પડે ગયા, તો એ વટાણે બાઈની પગ દુખે। હા તો કઈ નહીં હમ દીધા હતા કે જાય, કોઈ હમતા નતા દીધા કે જાય। એક ના સીરો પીડ્યો ને કઈ કાલ લોહી નીકળતા હતા તો એ છે। અને બાકી બધા વિડીયામાં બન્યા રહીજો, કઈ કઈ લોકેશનની જાય તમને બધું બતાડ્યું। અને સોરી જે અમારે યુકેથી મહેમાન આવ્યા એ વિડીયામાં આવવા નથી માગતા એટલે એનો વિડીયો નહીં લઈએ, બાકી અમે બધા જો ફરવા જઈએ એનો વિડીયો અમે બધો બતાડ્યું તમને કે ઘણા માણસની વિડીયામાં પસંદ ન હોય તો વિડીયામાં ન આવે। એટલે અમે એને પૂછ્યું હતું તો કે ના ના કે મારે વિડીયામાં નહોતા આવવું, એટલે પછી એ વિડીયામાં નહોતા આવવાના। અમે જે જોડું મોટું થોડુંક કર્યું એ બધું બતાડ્યું ને થોડુંક પછી અમે વિડીયામાંથી કટિંગ કરી નાખ્યું કે આપણે હા તો એ છે બધું। તો હાલો હું ફટાફટ હે ને આ બધું કમ્પ્લીટ કરેલા રાંધેલા ને પછી અમે આજ કઈ કઈ જગ્યાએ જાય ને તમને ચોક્કસ બતાડ્યું, તો આગળ આગળ બનાવી છો કંઈ અલગ અલગ જગ્યાએ 3-4 દી ફરવા બધે ઠેકાણે જાય, હું બધે ઠેકાણે જ્યાં જ્યાં ફર્યું ને બધાને દેખાડ્યું તમને, તો વિડીયોમાં બન્યા રહીજો બધા। હાલો તો જો મારા ટાણે હે ને થોડીક વાર ખમે બસ નીકળવું તો મેં હાલો હું આમાં હે ને આપણે રોલ બનાવે ભરેને કમ્પ્લીટ તૈયાર કરી લીધા, તો રોલ કરેલા અને આમાં હે આપણી સમોસા ભર્યા, તો રોલ ને સમોસા બે તરેલા। તો પછી આપણે હે ને જાવું ને આપણે એક બેગ ભરીને તૈયાર કરી લીધી નાસ્તાની ને જે બીજું ભરવાનું બાકી છે પાણી છાશ ને કોલા ને ઠંડા ને એ બધું, તો એ બધું ફ્રીજમાં રાખ્યું, તો એ ચાહી હું તાર ભરી લઉં ને નીતા ને મેં તો બે તૈયાર થવા ગયું, તો હું હાલો ફટાફટ આ બધું એનું કરલા। તો જે ઠંડા હે પાણી હે કોલા હે એ બધું લઈ જવાનું બાકી છે, તો એ બધું જે ભરવાનું બાકી છે તો હું ફટાફટ આ તરેલા। તો હાલો તમે કોઈને આવવું હોય તો બધાની બહાર જઈએ ઘૂમરો મારવા ને આ બધું પહેલાં હું તરેને કમ્પ્લીટ કરલા ને પછી અમે હું તૈયાર થઈ જાય ને પછી જઈએ અમે। તો આજ છે ને બહાર પિકનિકમાં નાસ્તો છે, સમોસા છે અને રોલ સિગારા રોલ છે, તો આ બધું ભેગું લઈ જવાનું છે। કાલે તમે ટાઈમ નહોતો એટલે નહોતા લઈ ગયા, આજ બધું લઈને જવાનું છે ભેગું, તો હું કાલો જે તરેલા। તો જો એવા આપણા હે ને સમોસા અને સિગારા રોલ બે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા, મેં તરી લીધા ને એવા ઉકળે કમ્પ્લીટ થઈ ગયા, તો એ હું જ્યાં નાઈ અને તૈયાર થઈ જા ને પછી આપણે જઈએ। તો મેં કહ્યું જો એવા આકડે એલો ભરવું પહેલાં જરાક ઠરવા દા, ઠરે જાય એટલે આપણે આમાં ભરી લઈએ। ઘણેલી હે આઈ ની હેર બાર બાર હાલ અમે આ કરાવી હાલ હાલ ઉલાય હાલ આગળ ફટાકો જ થવાનો હે, ધ્યાન રાખજે। ભડાક દેખે ને થવાનું હે એક જ ફેરામાં। તો જો અમારે બધા છે ને તૈયાર થઈ ગયું ભર્યા બિસ્તરા અને ભરી લીધું ને હવે અમારે નીકળવું, હા ને હવે બધા તૈયાર થઈ ફોડા લીધું હાથ થઈ ગયું હસવાઈ ગયો કામ લેવાઈ ગયું એવું ખાતી નહીં કરી લીધું કામ। હાલો તો એ મમ્મી જઈએ પછી આગળ આગળ બતાડીએ તો તમે બનતા રહીજો। તો જો મમ્મી હે ને ફાઇનલી આવે ગયા દરિયે અટાણે ને જો નીતાબેન હે ને અમારે દરિયામાં જાય
બહુ મસ્ત મજાનું લોકેશન છે. આ સાઈડ જે ઓલી સાઈડ જાય એ સાઈડ બતાડ્યું ને આ સાઈડ બહુ મસ્ત છે લોકેશન. આ પાસે મેરાનું હે, મેરો એ હાંજી ચાલુ છે તો નહીં જાય. અટાણે તો અમારે હે ને નીતાબેન જો લ્યો કાલે તો પગમાં 2 પાણા લગાડ્યા હતા. તો જો અટાણે એકદમ હે ને વાતાવરણ બહુ મસ્ત છે, સાંજનો નજારો છે. અને નીતા અહીં ફોટા બોટા પાડી લીધા ને અમે આ સાઈડ ઓલી સાઈડ વરે જઈએ. એક વાર થોડુંક ફોટો શૂટિંગ કર્યું કે નીતાનું તો ડૂકવાનું જ નથી અને ઘડીક બેસ્યું. તો જોવો જણી અને પાછળ છે અમારે મેરો. તો મેરામાં જાક ખમેન જાય, મેરામાં જાક ખમેન જઈએ તો આ સાઈડ ઘૂમરો મારાવીએ ને તો મેરાનું ટાણું થઈ જાય. તો પછી મેરામાં જઈએ. નિર્મલ મોટરી બેઠો એ કે મારે નતા આવું, એ થાકે રહ્યો કે મારા પગું દુખે. તો નિર્મલ લેતા આવતો મમ્મી જઈએ. આમાં નીતાને તો ફોટો શૂટ જ નથી ડૂકવાના. તો જોવો જાણે આવું કંઈક છે ને મમ્મી હે ને બહુ મસ્ત છે અટાણે લોકેશન ને વાતાવરણ. અમે હે ને ખાઈ લીધું પણ ખાવાનો કોઈ વિડીયો ઉતાર્યો ને અમારે એરી પોપટ થઈ ગયો તો કઈ લે. અમે પિકનિકનું બધું લઈને આવ્યા હતા પણ જ્યાં અમારે બહેન ખાવું હતું ને ના પિકનિકનું બહેન ખાવાનું નહોતું, ટેબલની મનાઈ હતી ને આમ નીતા કે આકોર જઈએ. તો આમ કે હવે એટલું હાલે ના છે ના ખાવું બધું ઢોળે જવું એથી તો નહીં ખાવું. એટલે પછી અમે હે ને નાના અંદર ગાડીમાં ખાઈ ધરાઈ ને પછી હવે અમે આકોર વોકિંગ કરવા નીકળીએ. એટલે હવે આકોર જઈએ હાલે ઘડીક વાર ઓલી કોઈ જે રૂપાળો દરિયે હેલું ના થોડાક ફોટા બોટા પાડ્યું શૂટ કર્યું અને પછી જાયું મેરામાં ને પછી જાયું ઘેર. જુલીની અમે ઘેર મૂકીને આવ્યા, એ બિસાડી એકલી હે ઘેર. તો એ હે ને ઓલી કોર જઈએ ને જો આ હોટલ છે ને આકોરી પર ટાયાને ફજર ફરકાન હે બધું. તો જો આકોર હે ને બધા ટાયાને રમવાનું હે તો એ કોર બધા ટાયા રમે, એક્સરસાઇઝ કરે. આકોર હિસ્કાન બિસ્કાન બધું હે. તો હાલો અમે એ સાઈડ થોડુંક ફોટો શૂટિંગ કરીએ. હોય ને એ મોમેન્ટ રોટલી કરે અમે રખડવા ગયા રખડે ના આવતા રહ્યા ને ખાવાનું હે ને ત્યાર થાગું ઓલમોસ્ટ બધું. આજ છે ગવાર બટેટાનું શાક, રોટલી, બટેટાની ચિપ્સ ને કાસું. મમ્મી હે ને રોટલી કરે અટા લાગે બેઠા હે પછી ખાવાનું યાદ આવ્યું બધા કરવું તો એમ કે હાલો પેલા રોટલી કરી લઈએ પછી બિયારા કરીએ
પાછું કાંઈ નથી જવાનું એટલે કોઈ ટેન્શન નહીં એટલે નિરાય ન કરતા ઉતામળ રહે તો ત્યાં જઈ કે જે વેલેરા હોય જઈએ પણ કાંઈ નથી જવાનું એટલે કંઈ ટેન્શન છે નહીં એટલે નિરાયથી બેસીએ જ મલકડે બેઠા પછી કાલે રખડવા જવાનું હોય અટાણથી અમે પ્લાનિંગ કરતા હતા બેઠા બેઠા એ જ બધાય કાં રખડવા જવાનું છે એ પ્લાનિંગ કરેલી હતી અમે તો એ વટાણા જો બસ શાંતિ આમાં નાખી દો ચોને આટલા છે મિક્સ કરી નાખો રે આપણે બસ જો વ્યારા કરે પછી એ સવારે નિરાયથી ઉઠે ને ફ્રેશ થાય ને પછી પાછું સવારે હવે મને થાય કે હવે થાય કાં હે ને જુલીભાઈ એની બાંધેલી રાખી કે મીતુ માસી બીએ એટલી ને આ બધું ખાવાનું તૈયાર છે જોવો તમારું કોઈની હે ને ખાવું હોય ને તો પૂગે જો ગવાર બટેટાનું શાક ને આમાં ચિપ્સ બટેટાની આમાં કાસું ને આમાં સાય બધું ખાવાનું સિમ્પલ ને સાદું હે મીમાની કઈ કરીને ઈ કે કઈ કરવું નથી રોટલી ને શાક જ ખાલી કરવા એટલે અમે મીમાની આજ કઈ નથી કરી મહેમાન ઘરના છે કઈ નહીં એટલે કરવા પીન હે મોટી એટલે મારે કઈ ટેન્શન હે નહીં નકર તો વરે એમ થાય કે ઓલું કરવું ઘરના મહેમાન છે પણ રખડે નહીં હોય તો કે આજ કઈ નથી કરવું ઈ મમ્મી બોલતી હતી કીક ને હું દેખાડતી તમને બીજું કીક કાલે હે ને ઈ પણ કર્યું નવીન કામ કરીએ ઈ પ્રમાણે નીતા જ પીઝાનું કહેતી હતી પણ પીઝાનો આજ કોઈ ટાઈમ નહોતો અમારે જવું તો રખડવાય ને પીઝા ઠરે જઈએ તો ભાવે નહોતું તો પછી પીઝાનું કર્યું કેન્સલ વિચાર કરીએ કાલે કામ બનાવીએ સિંગારા રોલ બનાવવા કે ટોકરી બનાવીએ ખબર નહીં પછી કાલે પીઝા બનાવ્યું કપરમણે પીઝા બનાવ્યું એક દી પીઝા બનાવ્યું જોઈએ હમણાં 3-4 દી જ કરવાનું હે ખાવું ને રખડવું ખાવું ને રખડવું. મજા કરવી નહીં હા. વાત કાંઈ કે ખાવું હા હજી જસનમાં જવાનું છે લેપકોસા મને તો જસનનું ન ખબર જો આમાં કાસમાં દેખાય મમ્મી જાખું જાખું દેખાય તમારે કોઈને ગવારનું શાક અને રોટલી ને વેફર ને બધું ખાવું હોય તો હાલો આવે જાવ બધાય મમ્મી કિનમાં હે અટાણે એટલે પણ હે ને એમાં એવું હે કે રાતની ડ્યુટી કરે છે ને એટલે મારે તો કાલે કલાક એક માંડ નીંદર થાય 2 દી થયાની રજા 3 દી થયાની હે મેં ખાલી કલાક એક જ નીંદર કરી 1 વાગ્યા લગા ડેકોરેશન કર્યું એટલે પછી નીંદર ગોથા જ માર્યા નથી. માર્યા 7:30 વાગ્યાની તો જાગા જાગતી મેં એવું થયું કે રાતની નીંદર છે એટલે રાતની નીંદર આવે ને દિનની આવે તો દિનની સવારે 5 વાગ્યાની ઉઠી હતી એટલે નીંદર એમ ઉડી ગઈ હતી ને પાછું બીજા નંબરમાં કહે કે રેખડે હામતું રીડાઈ મારે તો પાસાય પણ દરિયે ગાને દરિયે બેઠા મારે તો 9 તારીખનો ઉજાગરો છે માસી તો હતી જ એટલે એ વખતે હે ને ખાઈને અને સવાર પડશે મને ઉઠાડવી પડશે હાલો એવું ખાઈ લ્યો ને